સાવરકુંડલાના જાબાળ ગામે વરસાદી પૂરમાં બળદગાડું તણાયું। 75 વર્ષીય લાલજીભાઈ બરવાડિયાનું ઘટના સ્થળે મોત। સાવરકુંડલાના જાબાળ ગામે વરસાદી પૂરમાં બળદગાડું તણાયું। 75 વર્ષીય લાલજીભાઈ બરવાડિયાનું ઘટના સ્થળે મોત। સાવરકુંડલાના જાબાળના થોરાડી જવાના માર્ગ અચાનક પૂરનો પ્રવાહ વધ્યો। વાડિયેથી પરત ફરતા પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાયા। વયોવૃદ્ધ પિતા પાણીમાં ગરકાવ થયા, પુત્રનો થયો બચાવ। 75 વર્ષીય લાલજીભાઈ બરવાડિયાનું ઘટના સ્થળે મોત। 40 વર્ષીય મુકેશ બરવાડિયાનો થયો આબાદ બચાવ। બળદગાડું પાણીના પ્રવાહમાં ગરકાવ થયું, લોકોના ટોળે ટોળા ઉમટ્યા। મૃતકને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી। દાદા વાડીએથી આવતા હતા અને પાણી ડેમમાં અચાનક વધી જતા બળદગાડું અને લાલજીભાઈ હરજીભાઈ બરવાડિયા તેમ તણાના તેનું ડેડ જાહેર સિવિલમાં કીધું છે અને તેમના દીકરા મુકેશભાઈ એ સહી સલામત બહાર નીકળી ગયા છે અને બળદને ડેડ થઈ છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।